ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. માં નવદુર્ગાની કથા. નવરાત્રિ આવી રહી છે મિત્રો, અને નવરાત્રિમાં માં દુર્ગાની કથાઓ સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. ઘોર દરિદ્રતા, બધા જ પાપોને દૂર કરવાવાળી માં નવદુર્ગાની વાર્તા. 9 સ્વરૂપોની વાર્તા મહિમા આપણે આ વિડીયોમાં સાંભળીશું. જય માતાજી, જય ભવાની. પ્રિય ભક્તગણો, પુરાણો અનુસાર સુખ સમૃદ્ધિ અને સારા ભવિષ્ય માટે નવરાત્રિ જ નહીં પણ દુર્ગા અષ્ટમી એટલે કે આઠમ, નોમ દરરોજ મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવી જોઈએ. મોટા ભાગના ઘરોમાં મા દુર્ગાના કોઈના કોઈ રૂપની પૂજા કરવામાં આવે છે. આવામાં જે વ્યક્તિ મા નવદુર્ગાના સ્વરૂપની કથા નિત્ય નિયમથી સાંભળે છે તો તેને બધા જ પ્રકારના મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. અકાળ મૃત્યુ ટળે છે. ગમે તેવી વિપત્તિ હોય તો હંમેશા માટે તે સમાપ્ત થઈ જાય છે. માતાજીની કૃપા ભક્તો પર સદા સદા બની રહે. તો ભક્તગણો, આજે હું સંભળાવવા જઈ રહી છું તમને મા દુર્ગાના 9 સ્વરૂપની કથા. તો તમે બધા જ આ કથાને બહુ શ્રદ્ધાથી, પ્રસન્ન મનથી સાંભળજો. જો તમે આ પવિત્ર કથાને સાંભળી રહ્યા છો તો પૂરી જ સાંભળજો. કથાને અડધી અધૂરી છોડીને તમારી કુળદેવી માતાનું, દુર્ગા માનું અનાદર ન કરતા. તો પ્રિય ભક્તો, મા દુર્ગાના ચરણનું ધ્યાન કરતા કથા સાંભળીએ. અને જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ, મા શૈલપુત્રીની કથા. મા દુર્ગા તેમના પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામે પૂજાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. તેમના પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયા હતા. ત્યારે તેમનું નામ સતી હતું. ત્યારે તેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું, જેમાં તેમણે બધા જ દેવતાઓને પોતપોતાના યજ્ઞના ભાગને પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ આપ્યું. પણ શિવજીને આ યજ્ઞમાં દક્ષ રાજાએ આમંત્રણ ન આપ્યું. દેવી સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતાએ એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે તો ત્યાં જવા માટે મા સતીનું મન વ્યાકુળ થવા લાગ્યું. એમની આ ઈચ્છા ભગવાન શિવને કહી. સતીએ બધી જ વાત શિવજીને કહી. સતીએ તો ભગવાન શિવ બોલ્યા, હે પ્રિય સતી, પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ મારાથી નારાજ છે તો તેમણે તેના યજ્ઞમાં સમસ્ત દેવતાઓને નિમંત્રણ આપ્યું છે પણ આપણને જાણી જોઈને નથી બોલાવ્યા. આવી સ્થિતિમાં સતી તમારું ત્યાં જવું કોઈ પણ પ્રકારે સ્વીકાર નથી. ભોળાનાથના આ ઉપદેશથી દેવી સતીનું મન શાંત ન થયું. પિતાનો યજ્ઞ જોવા અને ત્યાં જઈને માતા બહેનોને મળવાની તેમની આતુરતા કોઈ પણ રીતે ઓછી ન થઈ. માતા સતીની હઠ આગળ કઈ કરી ન શક્યા મહાદેવ. માતા સતીએ તો જવાની હઠ જ પકડી લીધી, પણ મહાદેવ કંઈ કરી ન શક્યા અને માતા સતી પિતાના ઘરે પહોંચ્યા. પિતાના ઘરે પહોંચીને માતા સતીએ જોયું કે કોઈ પણ એની સાથે આદર પ્રેમથી વાત નથી કરી રહ્યા. માત્ર એમની માતાએ જ તેમને સ્નેહપૂર્વક ગળે લગાડ્યા છે. પરિજનોનો, પરિવાર લોકોનો આવો વ્યવહારથી જોઈને સતી દેવીને ખૂબ દુઃખ થયું. તેમણે એ જોયું કે ત્યાં ભગવાન શિવના પ્રત્યે તિરસ્કારનો ભાવ ભર્યા છે. દક્ષ રાજાએ શિવજીના પ્રત્યે અપમાનજનક શબ્દ પણ કહ્યા સતીને. આ બધું જોઈને માતા સતીનું હૃદય ઉકળી ગયું અને ક્રોધથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું કે તેમણે ભગવાન ભોળાનાથની વાત ન માનીને અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે. દેવી સતી ભગવાન શિવના આ અપમાનને સહન ન કરી શક્યા. તેમણે દેવી સતીએ તેમના એ રૂપને એ જ ક્ષણે યોગ અગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું તેમનું પૂરું શરીર. આ દારૂણ દુઃખની ઘટના સાંભળીને શિવજી અત્યંત ક્રોધે ભરાયા. શિવજીએ એમના ગણોને મોકલીને એનો વિધ્વંસ કરી દીધો. સતી યોગ અગ્નિ દ્વારા તેમનું શરીર ભસ્મ કરીને પછીના જન્મમાં શૈલરાજ હિમવાનની પુત્રીના રૂપમાં જન્મ લીધો અને ત્યાં શૈલપુત્રીના નામથી વિખ્યાત થયા. પાર્વતી હિમવતી એનું નામ છે. પાર્વતી સાથે હિમવતી એમનું નામ છે. પ્રિય ભક્તો, આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીનો વિવાહ ભગવાન શિવ સાથે જ થયા.
કહેવાય છે કે નવરાત્રિના પહેલા દિવસે જે પણ ભક્ત માં શૈલપુત્રીના દર્શન કરે છે તો તેના બધા જ વિવાહિક જીવનના કષ્ટ દૂર થાય છે. કેમ કે માં શૈલપુત્રીનું વાહન વૃષભ છે, એટલે કે બળદ, માટે તેમને વૃષરૂઢા નામથી પણ ઓળખાય છે. તેમના ડાબા હાથમાં કમળ અને જમણા હાથમાં ત્રિશૂળ છે. તો પ્રેમથી બોલો માં શૈલપુત્રીની જય. જય માં ભવાની. ઓમ નમઃ શિવાય. માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીની કથા. માં બ્રહ્મચારિણીની કથા આપણે પૂરા મનથી સાંભળજો મિત્રો. માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. તેમના ડાબા હાથમાં જપની માળા અને જમણા હાથમાં કમંડળ છે. તેમના પૂર્વજન્મમાં જ્યારે એ હિમાલયના રૂપમાં પ્રગટ થયા હતા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવવા માટે અત્યંત કઠણ તપસ્યા કરી હતી. આ કઠણ તપસ્યા, આકરી તપસ્યાના કારણે તેમને તપચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી પણ બોલાવવામાં આવે છે. 1000 વર્ષ માત્ર તેમણે ફળ ફૂલ ખાઈને વિતાવ્યા હતા. 100 વર્ષ સુધી માત્ર શાક ખાઈને વિતાવ્યા હતા. થોડા દિવસ કઠણ આકરા ઉપવાસ કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટને, ભયાનક પીડાને સહન કરીને એ કઠણ તપસ્યા કરતા કરતા તેમને 30,000 વર્ષો સુધી માત્ર જમીન પર તૂટીને પડેલા બીલીપત્રના પાન ખાઈને ભગવાન શિવની આરાધના કરી રહ્યા હતા. ત્યાર પછી તો તેમણે સુકાયેલા બીલીપત્રને પણ ખાવાનું છોડી દીધું. કેટલાય હજારો વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર તપસ્યા કરતા રહ્યા. પ્રિય ભક્તગણો, પાંદડાને પણ ખાવાનું પછી તો એમને છોડી દીધું. પ્રિય ભક્તગણો, પાંદડાને પણ ખાવાનું છોડ્યાના કારણે તેમનું નામ અપર્ણા પણ પડી ગયું. 1000 વર્ષની કઠણ તપસ્યાના કારણે બ્રહ્મચારિણી દેવીનો આ પૂર્વજન્મનું શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. તે એકદમ સુકાઈને કાંટા જેવા બની ગયા. તેમનું શરીર પૂરી રીતે સુકાઈ ગયું. તેમની આ દશા જોઈને તેમની માતા મેના રાણી અત્યંત દુઃખી થઈ ગયા. તેમણે એ આકરી તપસ્યાથી બહાર નીકળવા માટે તેમણે બૂમ પાડી, તેમને અવાજ આપ્યો, ઉમા, અરે ઓ ઉમા. ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું પૂર્વજન્મનું નામ ઉમા પણ પડ્યું. તેમની આ તપસ્યા જોઈ ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, સિદ્ધગણ, મુનિઓ, ઋષિઓ બધા જ બ્રહ્મચારિણી દેવીના આ તપસ્યાને કઠોર કહેતા, સરાહના કરતા તેમની પ્રશંસા કરવા લાગ્યા. અંતમાં પિતામહ બ્રહ્મદેવે આકાશવાણી દ્વારા સંબોધિત કરતા પ્રસન્ન મનથી કહ્યું કે હે દેવી, આજ સુધી કોઈએ પણ આવી કઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમારાથી જ સંભવ હતી. તમારા અલૌકિક તપની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. તમારી મનોકામના પરિપૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપમાં પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યા પૂરી કરીને ઘરે ચાલ્યા જાઓ. બહુ જલ્દી તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે. પ્રિય ભક્તગણો, માં બ્રહ્મચારિણીની આ કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવે કેટલી વાર તેમની પરીક્ષા પણ લીધી અને એ પરીક્ષામાં મા દેવી પાર્વતી બ્રહ્મચારિણી પાર ઉતર્યા અને આથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા અને મહાદેવ ભગવાન ભોળાનાથે માતા બ્રહ્મચારિણીને તેમની અર્ધાંગીની સ્વીકાર કર્યા, તેમને આશીર્વાદ આપ્યા તથા તેમની સાથે વિવાહ કર્યા. મા દુર્ગાનું આ બીજું બ્રહ્મચારિણી સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અત્યંત ફળ આપનારું છે. માતા બ્રહ્મચારિણીની જય. ઓમ નમઃ શિવાય. હવે આપણે સાંભળીએ મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા. મા ચંદ્રઘંટાની પૌરાણિક કથા. મા દુર્ગાનું આ ત્રીજું સ્વરૂપ છે. તેમની એટલે કે પાર્વતીજીની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પાછા મેળવી લીધા. બહુ કઠોર તપસ્યાના કારણે ભગવાન શિવે તેમને સ્વીકાર કરી લીધા. તો શિવજી એમને મળી ગયા. દેવી પાર્વતી રાજા હિમવાન મહેલમાં પાછા આવ્યા લઈને. રાજા હિમવાન અને દેવી મેનાવતી તેમની પુત્રી અને તેની તપસ્યામાં સફળ થતા જોઈને બહુ જ ખુશ થયા. શિવ અને મા પાર્વતીના વિવાહનો દિવસ આવ્યો. બધા જ દેવતા આ વાતથી બહુ પ્રસન્ન હતા કે તેમના ભગવાન શિવના વિવાહ થઈ રહ્યા છે. ભગવાન શિવના બધા જ ગણ તેમની જાન સાથે રાજા હિમાવનના મહેલમાં આવ્યા. હવે આ તો ભોળાનાથ હતા. તેમનું નામ જ શિવ છે.
જે શુભતાને ધારણ કરે છે. તેમને બહારનો દેખાવો અને ઔપચારિકતાની કોઈ જરૂર નથી. તેમને કોઈ પાલનની કોઈ પરવાહ નથી. એ તો જેવા છે એવા જ વિવાહ માટે આગળ આવ્યા. જેવા હતા એ સ્વરૂપમાં વિવાહ કરવા આવ્યા. વાસુકી અને કચક જેવા સાપ, ભયાનક સાપો સાથે ગળાની માળા, કંગણ અને કમરબંધ કાનની વાળીઓ હતી. એ સાપોથી તેમના વાળ ગૂંચવાળા વાટો વણાઈ ગયેલા હતા. તેમનું શરીર સ્મશાનની રાખથી ઢંકાયેલું હતું. પૂરા શરીર પર સ્મશાનની રાખ હતી અને રૌદ્ર સ્વરૂપ હતું. શિવજીએ તેમના 5 મસ્તક પ્રગટ કર્યા. તે પ્રભાવશાળી ઉગ્ર તેજ દેખાઈ રહ્યા હતા. એ જાનમાં તે રાજસી ઘોડા પર સવાર થવાના બદલે એક નંદી બળદ પર સવાર થઈને આવ્યા. મેના દેવી માતા પાર્વતીની માતા, જે તેમના જમાઈને જોવા માટે વાટ જોઈને ઊભા હતા, જેના માટે એમની પુત્રી પાર્વતીએ આટલી આકરી કઠોર તપસ્યા કરી હતી, તો ભગવાન શિવને જોયા તો મેનાવતી તો હેરાન અને નિરાશ થઈ ગયા. તેમનું રૂપ અત્યંત વિચિત્ર હતું. ભૂત, પ્રેત, પિચાસ બમ બમ બોલેના નામથી વાતાવરણને ગુંજવી રહ્યા હતા. ભૂત, પિચાસ, સાધુ, અઘોરી પણ જાનમાં આવ્યા હતા. શિવજીના ગણો તો એટલા હરખાયા હતા કે તેમની મર્યાદા માટે કોઈ સીમા ન હતી. તેમની ખુશી તો સ્પષ્ટ દેખાતી હતી, પણ આ કોઈ પણ રીતે સુંદર અને સુખદ દ્રશ્ય ન હતું. આ શિવજીના જાનનું દ્રશ્ય તો અત્યંત વિચિત્ર હતું. આ તથ્યને સમજવા માટે અસમર્થ મેના દેવીએ વિચાર્યું કે તેમની શાહી કોમળ રાજમહેલમાં ઉછરાયેલી દીકરી, જે એના આવા ભયંકર વિચિત્ર રૂપવાળા સાથે શિવજી સાથે કેવી રીતે રહી શકશે? આમ ચિંતા કરવા લાગ્યા અને ચિંતામાં મેનાવતી તો બેભાન થઈ ગયા. દેવી પાર્વતીએ શિવજીના રૂપને શિવ તત્વોને રૂપને પૂરા મનથી અપનાવી લીધા હતા. શિવજીના તત્વ શિવજીને એને બધી જ ખબર હતી. એમણે પૂરા મનથી શિવજીને અપનાવ્યા હતા. તેમની સાથે આત્મસાત કરી લીધો હતો. અને જેવું કે આપણે તેમના બ્રહ્મચારિણી રૂપમાં જોયું, એ સપ્ત ઋષિઓ માટે સર્વ સિદ્ધાંતના માં પાર્વતી ગુણરૂપણ હતા. છતાં પણ તેમની પૂરી કરુણા સાથે તેમણે એક માં એટલે કે મેનાવતી તરફથી એમણે વિચાર્યું. તેમણે એક માના રૂપમાં દેવી મેનાવતીની આ હાલતને એ સમજી ગયા. ભોળાનાથને શાંત થઈને વિવાહ માટે એક સુખદ સુંદર રૂપ ધારણ કરવા માટે મનાવા ગયા. હવે જુઓ, દેવી પાર્વતીએ સ્વયં શિવજીના આ તીવ્ર રૂપ સાથે મેળ ખાવા માટે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું. તેમના 10 હાથોમાં વિભિન્ન શસ્ત્ર હતા અને તેમના મુંગટ પર એક ઘંટના આકારનો ચંદ્રમા હતો. દેવીના આ રૂપને ચંદ્રઘંટા રૂપમાં પૂજવામાં આવે છે. મા પાર્વતીના આ રૂપ શિવજીને રુદ્ર રૂપને શાંત કરવા માટે ધર્યું હતું અને તેમના ગણોને વશ કર્યા. ચંદ્રઘંટાના તેજસ્વી અને ઉગ્ર રૂપને માનતા દેવીએ શિવજીને સૌમ્ય રૂપ સુંદર રૂપ ધારણ કરવાનો આગ્રહ કર્યો. તો શિવજી મા ચંદ્રઘંટાની વાતથી સહમત થયા. તેમના અનુરોધથી શિવજીએ તેમનું ભયાનક રૂપનો ત્યાગ કર્યો. એનું રુદ્ર રૂપ જે ધર્યું હતું શિવજીએ એનો ત્યાગ કર્યો અને ભગવાન વિષ્ણુને સૌથી આકર્ષક વરરાજાના રૂપમાં શિંગાર કરવાનું કહ્યું. ભગવાન વિષ્ણુએ શિવજીને તૈયાર કર્યા. સરસ સુંદર વરરાજા બનાવ્યા. ભગવાન શિવના આ રૂપને ચંદ્રશેખર કે સુંદરેશ્વરના નામથી પણ ઓળખાય છે. દેવી પાર્વતીએ શિવજીના પ્રત્યે તેમનો પ્રેમ દેખાડવા માટે, જેની જટા પર હંમેશા અડધો ચંદ્રમા રહે છે, તો મા પાર્વતીએ પણ તેના માથા પર અડધો ચંદ્રમા સજાવ્યો. ભવ્ય વિવાહ પછી દેવી પાર્વતી એક નવવધુ નવી દુલ્હનના રૂપમાં શિવજી સાથે કૈલાસ પર આવ્યા અને એમનું જીવન જીવવા લાગ્યા. ભગવાન શિવ હજી પણ ધ્યાનમાં લીન રહેતા હતા અને દેવી પાર્વતી રોજ તેમની ગુફાને સાફ કરતા અને તેમની બધી જ જરૂરિયાતોને પ્રેમથી ધ્યાનથી પૂરી કરતા હતા. એમનું પૂરું ધ્યાન રાખતા હતા. ધીરે ધીરે દેવી પાર્વતીએ તેમનું નવું ઘર કૈલાસમાં સ્થાપિત કરી દીધું.
હવે આ બધા વચ્ચે તાડકાસુર બેચેન થઈ રહ્યો હતો. હવે તો શિવ અને શક્તિ એક થઈ ગયા હતા. એ માટે તાડકાસુર ડરી રહ્યો હતો. એણે શિવ પાર્વતીના નવવિવાહિત જીવનમાં બાધાઓ ઉત્પન્ન કરવા માટે એક દુષ્ટ ચમકાગઢ એટલે કે ચામાચીડિયાનો રાક્ષસ જટકાસુરને મોકલ્યો. જો કે ભગવાન શિવ ઘોર તપસ્યામાં એ સમયે લીન હતા. હવે માતા પાર્વતી તેના ઘરના કામકાજમાં વ્યસ્ત હતા. હવે ચમકાસુર એ તેની પૂરી ચામાચીડિયાની સેના આકાશને માત્ર તેની પાંખોથી ઢાંકી લે છે. પૂરી એની સેના સાથે લઈ ગયો અને પૂરા બધા ચામાચીડિયાઓની સેના એની પાંખો ફેલાવી અને આખા આકાશને ઢાંકી દીધી. તેમણે માં પાર્વતીના સજાવેલા ઘરને ઉજાડવાનું શરૂ કરી દીધું. આ બધું જોઈને માં પાર્વતીએ નંદીજીની મદદ લેવાનું વિચાર્યું, પણ નંદી ક્યાંય મળ્યા નહીં. તો ભગવાન શિવના અન્ય ગણોએ ચતકાસુર અને તેની શક્તિશાળી સેના માટે ભગવાનને પ્રાર્થના કરી, કેમ કે ગણોને વારંવાર જટકાસુરની સામે હારનો સામનો કરવો પડતો હતો અને ભગવાન શિવ હજી પણ ઊંડી તપસ્યામાં જ લીન હતા. ત્યારે માતા પાર્વતી સ્વયં શિવજીને મળવા ગયા. તેમણે શિવજીને આ સ્થિતિમાંથી બહાર નીકાળવા માટે માર્ગદર્શન બતાવવા માટે વિનંતી કરી, છતાં પણ શિવજી તેમના તપથી બહાર ન આવ્યા, તેને ધ્યાનમાંથી બહાર ન આવ્યા. પણ પાર્વતીજીને તેમની અંદરની સશક્ત શક્તિશાળી બનાવવાનો શિવજીએ નિર્ણય લીધો. એને મનની અંદર આભાસ કરાવડાવ્યો. ભગવાન શિવે તેમની સાધનામાં લીન રહેવા છતાં પણ માતા પાર્વતીને ચતકાસુરના સામે સ્વતંત્ર રૂપે લડવા પ્રેરણા આપી. એમને પ્રેરણા મળી, માં પાર્વતીને પ્રેરણા મળી. તેમણે એકલા જ ચતકાસુર સામે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. ભોળાનાથે મનોમન માં પાર્વતીની અંદર શક્તિ પૂરી. માં પાર્વતી ગુફામાંથી બહાર નીકળ્યા અને તેમણે જોયું કે આકાશમાં હજી પણ અંધારું છવાયું છે. ચામાચીડિયાની પાંખોથી આખું આકાશ ઢંકાયેલું છે. હવે તેમણે ચંદ્રદેવને પ્રાર્થના કરી કે ચંદ્રદેવ યુદ્ધના મેદાનને પ્રકાશિત કરવા માટે, અંજવાળું કરવા માટે તેમના માથા પર બિરાજમાન થાય, તેમના મુગુટ પર બિરાજમાન થાય. યુદ્ધના મેદાનમાં તેમની સહાયતા માટે હિમાલયના ભેડિયાઓનું એક ટોળું તેની મદદ માટે સહાયતા કરવા માટે આવી ચડ્યું. દેવી પાર્વતીને એ વાતની જાણ થઈ કે ચતકાસુર આકાશમાં યુદ્ધ કરવા માટે સક્રિય છે. માટે માં પાર્વતી યુદ્ધ મેદાનમાં એક વિશાળ ઘંટ લઈને આવ્યા. ઘંટ એટલો જોરથી વાગ્યો કે ચામાચીડિયા આકાશમાંથી અદૃશ્ય થઈ ગયા. જેવા ભેડિયાઓમાંથી એક ભેડિયાએ ચતકાસુર પર આક્રમણ કર્યું તો એ સમયે દેવી પાર્વતીએ ચતકાસુરના માથા પર ઘંટથી પ્રહાર કર્યો, જેનાથી એ એક ઝટકામાં મરી ગયો. માથા ઉપર ચંદ્ર અને હાથમાં ઘંટવાળા દુર્ગા દેવીના આ રૂપને ચંદ્રઘંટા નામથી ઓળખાય છે. આ રૂપને બ્રહ્માજીએ દેવી ચંદ્રઘંટાના રૂપથી મહામંડિત કર્યું, સંબોધિત કર્યું અને વિશ્વવિખ્યાત કર્યું. દેવી ચંદ્રઘંટાએ વાતનું પ્રતીક છે કે આપણા અંદરની શક્તિને ઓળખવા માટે આપણે દેવી પ્રેરણાની જરૂર છે. જેમ કે ભગવાન શિવે માતા પાર્વતીને તેની શક્તિનો આભાસ કરાવ્યો. ચંદ્રઘંટાના રૂપમાં યુદ્ધ કરીને પાસે હાજર શક્તિ છે એનો આભાસ કરાવ્યો. એની પાસે પણ શક્તિ છે એ એમને મહેસૂસ કરાવ્યું. માટે ઘંટના આકારથી સુશોભિત સોનેરી રંગવાળા અને 10 ભુજાઓવાળા એ સોનેરી શેર પર સિંહ પર સવાર છે. 8 કોમળ હાથમાં ત્રિશૂલ, ગદા, તીર, ધનુષ, તલવાર, કમળ, ઘંટ, એક રુદ્રાક્ષમાળા અને કમંડળ યુક્ત પાણીનું વાસણ છે. જ્યારે તેમનો એક હાથ અભય મુદ્રા, ભયને દૂર કરનારી મુદ્રામાં છે. તેમણે નારંગી કલરના વસ્ત્ર પહેર્યા છે. એ સિંહ કે વાઘ પર સવાર છે, જે બહાદુરી અને તાકાતનું પ્રતીક છે. જય માતા ચંદ્રઘંટા. હવે આપણે નવદુર્ગા માતાના ચોથા સ્વરૂપની વાર્તા સાંભળીશું. માતા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે માતા કુષ્માંડાની પૌરાણિક કથા. આ એ સમયની વાત છે જ્યારે બ્રહ્માંડ અંધકારથી ભરેલા એક શૂન્ય સમાન હતું, પણ પછી દિવ્ય પ્રકાશની એક કિરણ ચારે બાજુ ફેલાઈ. અંધારું અજવાળામાં ફેરવાયું.
એ પ્રકાશની કોઈ સીમા જ ન હતી. એ પ્રકાશ દિવ્ય દેવીના રૂપમાં બદલાઈ ગયો. તે બીજું કોઈ નહીં પણ દેવી માતા કુષ્માંડા હતા. તેમની મંદ મંદ હળવી હળવી હસી હળવું હળવું હસવાની સાથે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે એ દેવીને કુષ્માંડા નામથી સંબોધિત કરવામાં આવે છે. માતા કુષ્માંડાની હસીથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું, પ્રગટ થયું. દેવી કુષ્માંડાની કોમળ હસવાના કારણે બ્રહ્માંડનો જન્મ થયો. તેમણે પૃથ્વી, બધા જ ગ્રહો, ચંદ્ર, સૂર્ય, ધરતી અને આકાશ, પાતાળ, આકાશ ગંગાને અસ્તિત્વમાં લાવ્યા. સંસારમાં જીવન બનાવી રાખવા માટે સૂર્યદેવની જરૂર હતી. તો માતા કુષ્માંડાએ તેમને પોતાને સૂર્યમાં સમાવી દીધા. સૂર્ય સંસારમાં જીવનનો પર્યાપ્ત છે અને દેવી એમની શક્તિ છે. માતા કુષ્માંડા સમસ્ત ઉર્જાનો સ્ત્રોત છે. જ્યારે એ સૂર્ય ભગવાનના મૂળમાં રહે છે તો દેવીનું અલૌકિક તેજ દિનકરને જીવન પ્રદાન કરનારું છે, ક્ષમતા આપે છે. કુષ્માંડા દેવી વિના સૂર્ય શક્તિહીન છે. આ કુષ્માંડા દેવીની જ શક્તિ છે. કુષ્માંડા જ શક્તિશાળી છે. એમાંથી જ જગત પ્રકાશિત થયું છે. આ એકમાત્ર એવા દેવી છે જે સૂર્યમંડળના અંદરના લોકમાં નિવાસ કરે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિ અનેક પાપોને, કષ્ટોને દૂર કરે છે. માતા કુષ્માંડાની સ્તુતિ કરવાથી આયુષ્ય, યશ, શક્તિ મળે છે અને સાથે બધા જ રોગોથી મુક્તિ મળે છે. બધા જ પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને બધા જ પ્રકારની સમસ્યાનું સમાધાન થાય છે. માં કુષ્માંડાની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. દુઃખ, વિપત્તિ અને કષ્ટથી મુક્તિ મળે છે. તેમનું રૂપ અલૌકિક છે. એમનું રૂપનું વર્ણન આ પ્રમાણે છે. માતા કુષ્માંડાની 8 ભુજાઓ છે, માટે એ અષ્ટભુજાના નામેથી પણ ઓળખાય છે. આની સાથે હાથોમાં કમંડળ, ધનુષ બાણ, કમળ પુષ્પ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર તથા ગદા છે. 8મા હાથમાં બધી જ સિદ્ધિઓ તથા નિધિઓને દેનારી જપમાળા છે. આ દેવીનું વાહન સિંહ છે. આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે, ભીતર લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ, ક્ષમતા માત્ર ને માત્ર આ કુષ્માંડા દેવીમાં જ છે. માટે કુષ્માંડા દેવીની ક્રાંતિ અને પ્રભાવ સૂર્યની જેમ ચમક આપે છે. માં કુષ્માંડાના તેજથી 10 દિશાઓ અલૌકિક છે. બ્રહ્માંડની બધી જ વસ્તુ અને પ્રાણીઓમાં માં કુષ્માંડા દેવીનું તેજ વ્યાપેલું છે. પ્રેમથી બોલો જય હો માતા કુષ્માંડાની, જય માતા દુર્ગા. હવે આપણે સાંભળીશું માં દુર્ગાના 5મા સ્વરૂપ સ્કંદ માતાની કથા. દુર્લભ, અતિ દુર્લભ અને પૌરાણિક કથા. જ્યારે રાજા દક્ષના સમયમાં માં સતી અગ્નિકુંડમાં બળીને ભસ્મ થઈ ગયા તો શિવજી વિલાપ કરતા કરતા ઊંડી ઘોર તપસ્યામાં લીન થઈ ગયા અને સૃષ્ટિ શક્તિહીન થઈ ગઈ. અસુરોએ આ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને પૌરાણિક કથામાં વર્ણન છે કે એક અસુર જેનું નામ તાડકાસુર હતું, તેણે તેની કઠોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કરીને અમર થવાનું વરદાન માંગ્યું. તો બ્રહ્માજીએ કહ્યું કે હે તાડકાસુર, આ ધરતી પર જેનો પણ જન્મ છે તો એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તું કોઈ બીજું વરદાન માંગ. આવું ન થઈ શકે. તું બીજું કોઈ વરદાન માંગી લે. આ સાંભળી તાડકાસુર બહુ દુઃખી થયો. થોડી વાર વિચાર કર્યા પછી તાડકાસુર કુટિલ હસી સાથે બોલ્યો, હે ભગવાન, મને એ વરદાન આપો કે મારું મૃત્યુ ભગવાન શિવના પુત્રના હાથે જ થાય. બ્રહ્માજી બોલ્યા તથાસ્તુ અને અંતર્ધ્યાન થઈ ગયા. હવે તાડકાસુરે એમ વિચાર્યું કે ભગવાન શિવ તો માતા સતીના વિયોગમાં અનાદિકાળ સુધી તપસ્યામાં લીન રહેશે અને માતા સતીનું સ્થાન શંકર ભગવાન બીજા કોઈને આપશે નહીં, એટલે તે વિવાહ કરશે જ નહીં. અને તેનું તાડકાસુરનું પોતાનું વિચારે છે કે મારું મૃત્યુ થશે જ નહીં. શિવજીના વિવાહ નહીં થાય તો પુત્ર ક્યાંથી આવે? જે શંકર ભગવાનના પુત્રના હાથે મૃત્યુ થવાનું વરદાન છે એ તો થશે જ નહીં. તો શિવજીના વિવાહ વગર તેના પુત્રનો જન્મ લેવો અસંભવ છે. હવે જુઓ, એક તરફથી તાડકાસુર પોતાને અમર સમજી બેઠો. તે બહુ શક્તિશાળી અને ક્રૂર થઈ ગયો. આ વરદાન મળ્યા પછી એ દેવીઓ પર, દેવતાઓ પર, સમસ્ત પૃથ્વી પર
ત્રણેય લોક પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. દેવતાઓ બહુ હેરાન, પરેશાન, દુઃખી થયા અને તે બધા બ્રહ્માજી પાસે મદદ માંગવા ગયા. તો બ્રહ્માજી બોલ્યા, તાડકાસુરનો અંત શિવપુત્ર જ કરી શકે. વરદાન પ્રમાણે આ સાંભળીને ઇન્દ્ર અને સમસ્ત દેવતાઓ ભગવાન શિવ પાસે આવ્યા. આ દ્રષ્ટિને તાડકાસુરથી મુક્તિ અપાવવાનું નિવેદન કર્યું બધા દેવતાઓએ. તો શિવજીએ બધા જ દેવતાઓને આ સમસ્યાથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું. ત્યારે ભગવાન શિવજી પાર્વતીજીના પોતાના પ્રત્યે અનુરાગથી પરીક્ષા લે છે અને માતા પાર્વતી કઠોર તપસ્યામાં પાર ઉતરે છે અને મા પાર્વતીની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પાર્વતીજી સાથે વિવાહ કરે છે. વિવાહ પછી શિવ પાર્વતીના પુત્ર સ્કંદ, જેને આપણે કાર્તિકેય કહીએ છીએ. કાર્તિકેય બાળ અવસ્થાથી જ બહુ જ શક્તિશાળી હતા, પરંતુ માતા પાર્વતીએ સ્કંદ માતાનું રૂપ ધારણ કર્યું અને કાર્તિકેયને તેમનો પુત્ર બનાવ્યો અને તેની અસ્ત્ર શસ્ત્રની શિક્ષા આપી અને કાર્તિકેયને સમસ્ત શક્તિ પ્રદાન કરી. હવે જુઓ, કાર્તિકેયે દુષ્ટ અસુરોનો સંહાર કરવાનું શરૂ કરી દીધું. કાર્તિકેય બાળ અવસ્થાથી જ બહુ વીર અને શક્તિશાળી હતા. તેમણે દુષ્ટ અસુરોને મારવાનું શરૂ કરી દીધું અને એ સમય પણ આવી ગયો જેની દેવતાઓને યુગો યુગોથી પ્રતીક્ષા હતી. કાર્તિકેય તાડકાસુર સાથે યુદ્ધ કરે છે અને એક ભયંકર યુદ્ધ થયું. એમાં કાર્તિકેયે તાડકાસુરનો વધ કરી દીધો. દેવતાઓએ ભગવાન કાર્તિકેયની વીરતાની પ્રશંસા કરી અને એને દેવતાઓના સેનાપતિ બનાવ્યા. સ્કંદ માતાની 4 ભુજાઓ છે, જેમાં ડાબી બાજુની ઉપરની ભુજાથી 6 માથાવાળા ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુવાળી ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં કમળનું ફૂલ છે. જમણી બાજુની ઉપરની ભુજા આશીર્વાદ મુદ્રામાં છે અને નીચેવાળી ભુજામાં કમળનું ફૂલ છે. આ ભગવાન સ્કંદ કાર્તિકેયની માતા છે. એમનું વર્ણન સંપૂર્ણ શુભ છે. સ્કંદ માતા કમળના આસન પર બિરાજમાન છે. એમનું વાહન સિંહ છે. આ કારણથી તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે. સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠતા દેવી છે. આમની ઉપાસના અલૌકિક તેજ અને કાંતિ યુક્ત છે. આના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિ યુક્ત હોય છે. આ સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તના બધા જ મનોકામના, બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે અને મોક્ષનો માર્ગ સુલભ બને છે. સ્કંદ માતાનો મુખ્ય મંત્ર આ પ્રકારે છે: ચંડવીરા ચંડમાયા ચંડમુંડ પ્રહજને તાન મામી ચ દેવસી ચંડિકા ચ વિક્રામમો. અને એકવાર પ્રેમથી બોલું, સ્કંદ માતાની જય જય મા ભવાની. ઓમ નમઃ શિવાય. હવે મા દુર્ગાના આપણે 6થા સ્વરૂપની વાર્તા સાંભળીશું. મા દુર્ગાનું 6થું સ્વરૂપ છે કાત્યાયની મા. અતિ દુર્લભ અને પૌરાણિક કથા. જ્યારે પૃથ્વી પર અસુરોનો ઉત્પાત મચ્યો, બહુ વધી ગયો, ત્યારે ઋષિ મુનિઓ સમસ્ત પ્રાણીઓને દુષ્ટ અસુરોના અત્યાચારથી મુક્તિ દેવા માટે મા આદ્યશક્તિ કાત્યાયની રૂપમાં પ્રગટ થયા હતા. કત નામના એક પ્રસિદ્ધ ઋષિ હતા. તેના પુત્રનું નામ હતું કાત્યાય ઋષિ. તો તેમને કાત્યાય મુનિના ગોતરમાં અતિ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો. મહર્ષિ કાત્યાયન મા જગદંબાના પરમ ભક્ત હતા. મહર્ષિ કાત્યાયની પ્રબળ ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લે. મા જગદંબાની ઉપાસના કરતા તેમણે બહુ વર્ષો સુધી કઠોર આકરી તપસ્યા કરી. મા ભગવતીએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહર્ષિ કાત્યાયનને ઘરે જન્મ લેવાનો સ્વીકાર કર્યો. અશ્વિન ચતુર્થીના દિવસે મહર્ષિ કાત્યાયનની પુત્રીના રૂપે મા જગદંબાનો જન્મ થયો. જન્મ પછી ઋષિએ એમાં આદિશક્તિની વિધિવતથી પૂજાનું આયોજન કર્યું. સપ્તમી, અષ્ટમી અને નવમી સુધી 3 દિવસ તેમણે કાત્યાયન ઋષિની પૂજા સ્વીકાર કરીને 10મીએ મહિષાસુરનો વધ કરી દીધો. મા જગદંબાએ મહિષાસુરનો વધ કર્યા પછી સમસ્ત દેવ માનવ લોકોમાં દુર્ગાનો જય જયકાર થવા લાગ્યો. કાત્યાયન ઋષિની પુત્રી હોવાના કારણે આ માતાજી કાત્યાયનના નામથી ઓળખાય છે. આ માતાજીથી જોડાયેલી એક બીજી પણ કથા છે
અને આ કથા અનુસાર મહર્ષિ કાત્યાયને સૌ પ્રથમ માં કાત્યાયની પૂજા કરી હતી. આ કારણથી આ કાત્યાયની કહેવાયા છે. આ કાત્યાયની તેમના ભક્તોને મનગમતું ફળ પ્રદાન કરે છે. માં કાત્યાયની એમના ભક્તોને મનની જે પણ ઈચ્છા હોય એ પૂરી કરે છે. ભગવાન કૃષ્ણને પામવા માટે ગોપીઓએ આ માતાજી કાત્યાયની માની પૂજા કાલિંદી યમુનાના તટ પર કરી હતી. કાલિંદી નદી છે જે યમુના નદી છે એના તટ પર કરી હતી. આ વ્રજ મંડળની અધિષ્ઠતા દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે માં કાત્યાયની. ભગવાન શ્રી કૃષ્ણએ પણ માં કાત્યાયનીની પૂજા કરી હતી. માં કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. તેમનો વર્ણ સોના સમાન ચમકતો અને ઉજ્જવળ છે. તેમને 4 ભુજાઓ છે. માતાજીના ડાબા હાથનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે. જમણી બાજુનો ઉપરનો હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમંડળનું ફૂલ સુશોભિત છે. કાત્યાયની માતાનું વાહન સિંહ છે. આ માતાજીની ભક્તિ પૂર્ણ કરી આત્મા દાન કરનાર ભક્તને સફળતા મળે છે. સફળતાથી માં કાત્યાયના દર્શન થાય છે. માં કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને બહુ સરળતાથી અર્થ ધર્મ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમના રોગ શોક સંતાપ ભય વગેરે સદા માટે નાશ પામે છે. તો એકવાર પ્રેમથી બોલો માં કાત્યાયનીની જય. જય માં દુર્ગા. ઓમ નમઃ શિવાય. મિત્રો, હવે આપણે સાંભળીએ માં દુર્ગાના 7મા સ્વરૂપની કથા, માં કાળરાત્રિની કથા. બહુ પવિત્ર દુર્લભ પૌરાણિક કથા છે. પૌરાણિક કથા અનુસાર શુંભ, નિશુંભ અને રક્તબીજ નામના 3 દુષ્ટ દૈત્યો, આ ત્રણેય મળીને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી રહ્યા હતા. સમસ્ત પ્રાણીઓ અને દેવતાઓ સાથે મળીને બધા જ લોકોનું જીવન સંકટમાં આવી ગયું. આ 3 દૈત્યના બળ આગળ કોઈ પણ અસ્ત્ર-શસ્ત્ર કામ કરે નહીં. અંતમાં હેરાન દુઃખી થઈને બધા જ દેવતાગણ ભગવાન શિવ પાસે આવ્યા અને તેમને સમસ્ત પ્રાણી જીવની રક્ષા માટે પોકાર કર્યો. તો શિવજીએ દેવતાની વ્યથાને સમજતા તેમણે જલ્દી જ આ સંકટથી છુટકારો મેળવવા માટે તથા સમસ્ત પ્રાણીની સુરક્ષાનું વચન આપ્યું. ભગવાન શિવને એ ખબર હતી કે આ દૈત્યોનો સંહાર માતા પાર્વતી જ કરી શકે છે. ત્યાર પછી ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી, તમે આદિશક્તિ જગત જનની છો. તમારા તેજનો સામનો ત્રણેય લોકમાંથી કોઈ પણ ન કરી શકે. તમે આ દુષ્ટ રાક્ષસોનો વધ કરીને આ સૃષ્ટિને રક્ષા કરો. શિવજીની આજ્ઞા મેળવીને માતા પાર્વતીએ દુર્ગા દેવીનું રૂપ ધારણ કર્યું અને શુંભ, નિશુંભ તથા રક્તબીજનો વધ કરવા માટે નીકળ્યા. પણ એ દાનવો સમાપ્ત કરવા માટે એક વિકરાળ સમસ્યા હતી. એ દાનવોને સમાપ્ત કરવાની એક સમસ્યા હતી. રક્તબીજને એ વરદાન મળ્યું હતું કે જ્યાં પણ તેનું લોહીનું એક પણ ટીપું નીચે પડશે તો ત્યાં રક્તબીજ જેવા બીજા દાનવો ઉત્પન્ન થશે, અનેક દાનવો ઉત્પન્ન થશે, જેના કારણે તેનો વધ કરવું અત્યંત કઠણ થઈ ગયો. મા દુર્ગાએ દાનવોની સેનાનો સંહાર કરવાનું આરંભ કર્યું. ભીષણ યુદ્ધ થઈ રહ્યું હતું. ભીષણ યુદ્ધ ચાલી જ રહ્યું હતું અને એવું લાગતું હતું કે માનો પૃથ્વી લોહીથી લાલ થઈ જશે. મા દુર્ગા તેમના સિંહ વાહન પર સવાર થઈને દાનવોને મારીને પ્રલય મચાવી રહ્યા હતા. તેમનું રૌદ્ર રૂપ જોઈને દાનવ ભયથી ધ્રુજી રહ્યા હતા. ચારે બાજુ લોહી લોહી અને લાશોની નદી બની ગઈ. બધા જ દાનવ કાળમાં સમાઈ ગયા, કાળના ચક્રમાં સમાઈ ગયા. પણ અસલ કાર્ય તો હજી રક્તબીજનો વધ કરવાનું બાકી હતું. હવે જુઓ, મા દુર્ગા જ્યારે આ રક્તબીજ પર પ્રહાર કરતા તો તે અસુર હસવા લાગતો અને જ્યાં પણ ધરતી પર તેનું લોહી પડતું તો સેંકડો રક્તબીજ અસુર ઉત્પન્ન થતા. માતા સાથે યુદ્ધ કરવા લાગતા. માતા સમજી ગયા કે આ રક્તબીજનો વધ કરવા માટે આનું લોહી ભૂમિ ઉપર પડવું ન જોઈએ. આદિશક્તિ મા દુર્ગાએ એ જ ક્ષણે તેના તેજથી મા કાળરાત્રિને પ્રગટ કર્યા અને જેવું જ મા દુર્ગાએ રક્તબીજનું માથું કાપ્યું તો મા કાળરાત્રિએ તેનું લોહી નીચે પડતા પહેલા તેના મુખમાં ભરી લીધું અને બીજું રક્તબીજ ઉત્પન્ન જ ન થઈ શક્યું. આ પ્રકારે મા દુર્ગાનું સ્વરૂપ કાળરાત્રિ
મા દુર્ગાના સ્વરૂપમાંથી કાળરાત્રિ પ્રગટ થયા અને રક્તબીજનો વધ થયો. ત્યારથી મા કાળરાત્રિ દેવીના 7મા સ્વરૂપના રૂપમાં સ્થાપિત છે. 7મા દિવસે જે પણ સાધક વ્રત કરે છે, મા કાળરાત્રિની પૂજા કરે છે, કથા સાંભળે છે, એનું પૂજન કરે છે, તેના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે. તેના સમસ્ત પાપ અને વિઘ્નનો નાશ થાય છે અને અભય પુણ્યલોકની પ્રાપ્તિ થાય છે. મા કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. કાળરાત્રિ દેવી મા દુર્ગાનું એક સ્વરૂપ છે, જેને દૈત્ય રક્તબીજના વધ માટે માતા દુર્ગાએ તેમના તેજથી ઉત્પન્ન કર્યું. મા દુર્ગાની 7મી શક્તિ કાળરાત્રિના નામથી ઓળખાય છે. કાળરાત્રિમાંના શરીરનો રંગ કાળો છે, જે અંધકારનું પ્રતીક છે. તેમના વાળ વિખરાયેલા છે, જે ઉગ્રતાનું પ્રતીક છે. તેમના ગળામાં વીજળીની માળા છે, તે શક્તિનું પ્રતીક છે. કાળરાત્રિ માને 3 આંખો છે, તેમના જ્ઞાન અને દ્રષ્ટિનું પ્રતીક છે. તેમની નાસિકાના શ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. આ માતાજીનું વાહન ગધેડો છે. તેમના ઉઠાવેલા ડાબા હાથની વરમુદ્રાથી બધાને આશીષ પ્રદાન કરે છે. ડાબી બાજુના હાથનો નીચેનો હાથ અભય મુદ્રામાં છે. જમણી બાજુનો ઉપરનો હાથ લોખંડનું તીક્ષ્ણ અસ્ત્ર ધારણ કરેલ છે અને નીચેના હાથમાં ખડગ કટાર છે. મા કાળરાત્રિનું સ્વરૂપ જોવામાં તો અત્યંત ભયાનક છે, પણ આ સદાય શુભ ફળ આપનાર છે. માટે આ માતાજીનું નામ શુભંકરી પણ છે. માટે એમના ભક્તોને કોઈ પણ પ્રકારે ભયભીત તથા વ્યાકુળ થવાની કોઈ જરૂરત નથી. આ મા કાળરાત્રિમાં પૂરી રીતે મમતા સ્વરૂપી છે. તો પ્રેમથી બોલો જય મા કાળરાત્રિ. ઓમ નમઃ શિવાય. હવે આપણે સાંભળીએ મા ગૌરીની કથા. મા દુર્ગાનું 8મું સ્વરૂપ છે મા ગૌરી. અત્યંત દુર્લભ અને પૌરાણિક કથા. પૌરાણિક કથા અનુસાર મા ગૌરીનો જન્મ હિમાલય રાજના ઘરે થયો હતો. કહેવાય છે કે ભગવાન શિવે તેમની પહેલી પત્ની દેવી સતીના મૃત્યુના કારણે ઊંડી તપસ્યામાં ધ્યાનમાં લીન થઈ ગયા. ભગવાન શિવે ધ્યાનમાંથી બહાર આવવા માટે ના કહી દીધી હતી. કેટલા ભગવાને મનાવ્યા પણ એ બહાર આવ્યા નહીં. કેટલાય વર્ષો સુધી સંસારિક જીવન, સંસારિક ઘટનાઓથી દૂર રહ્યા ભગવાન શિવ. આ બધા વચ્ચે તાડકાસુર નામનો રાક્ષસ દેવતાઓને બહુ હેરાન પરેશાન કરવા લાગ્યો. દેવતાઓના અનુરોધ પર દેવી સતી એ હિમાલય પુત્રીમાં શૈલપુત્રીના રૂપમાં જન્મ લીધો. તેમણે મા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે ઘોર તપસ્યા કરી. મા પાર્વતીએ બધા જ સંસારિક સુખોનો પણ ત્યાગ કરી દીધો હતો. જો કે તે રાજકુમારી હતા, રાજમહેલમાં ઉછર્યા હતા, પણ તેણે રાજકુમારીની જેમ રહેવાનું સ્વીકાર ન કર્યું અને અન્ન જળ વગેરે ગ્રહણ કર્યા વિના જ તેમણે શિવજીની ઘોર તપસ્યા કરી. કહેવાય છે કે મા પાર્વતીની ઘોર તપસ્યાના કારણે એને માતા બ્રહ્મચારિણીના નામથી ઓળખાવા લાગ્યા. હજારો વર્ષો વીતી ગયા, પણ મા પાર્વતીએ હાર ન માની. મા પાર્વતીએ ઠંડી વરસાદનો સામનો કરતા કરતા તેમણે કંઈ પણ ખાધા પીધા વિના તપસ્યા કરી. કંઈ પણ ખાવા પીવાનું એણે ના કહી દીધું. આનાથી તેમની ચામડી કાળી પડી ગઈ અને તેનું શરીર પણ ધૂળ, માટી, પાંદડાથી ઢંકાઈ ગયું. આ ગંભીર તપસ્યાના કારણે મા પાર્વતીએ એની બધી જ ચમક, શરીરની ચામડીની ચમક ખોઈ દીધી અને બેહદ નબળા પડી ગયા. અંતમાં લાંબા સમય સુધી તપસ્યા કરી અને પછી લાંબા સમયે ભગવાન શિવે તેમની તપસ્યા પર ધ્યાન આપ્યું. તેમણે તેની ભક્તિ પર પરીક્ષા લીધી. મા પાર્વતીની શિવજીએ ઘણી પરીક્ષા લીધી અને એ પરીક્ષામાં મા પાર્વતી પૂરી રીતે પાર ઉતર્યા અને શિવજીને અનુભવ થઈ ગયો કે આ વાસ્તવિકમાં સતીનું જ રૂપ છે. ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા તૈયાર થઈ ગયા, કેમ કે તે હવે નબળા પડી ગયા હતા અને એ બધા જ પ્રકારની ગંદકીમાં ઢંકાયેલા હતા. મા પાર્વતી ભગવાન શિવે તેમને શુદ્ધ બનાવવા માટેનો નિર્ણય કર્યો અને તેમણે તેનો વાળમાંથી વહેવા વાળી મા ગંગાજીના પવિત્ર જળનો માતા પાર્વતી પર છંટકાવ કર્યો, મા પાર્વતી પર નાખ્યો. આ પવિત્ર જળથી માતા પાર્વતીની શરીરની બધી જ ગંદકી ધોવાઈ ગઈ. ધૂળ, માટી, પાંદડા બધું જ ધોવાઈ ગયું અને તેમની ખોવાયેલી ચમક પાછી મળી ગઈ. તેમનું સ્વરૂપ, તેમનું તેજ પાછું મળ્યું. જેવું જ શુભ અને પવિત્ર જળમાં પાર્વતી ઉપર પડ્યું તો તેમની ચામડીમાં ચમક આવી ગઈ અને તે ઉત્કૃષ્ટ બની ગયા, આભામાં બદલી ગયા. તેમનું રંગ ચંદ્રમાના સમાન ચમક અને ઉજ્જવળ થઈ ગયું, જેનાથી મહાદેવે તેમનું નામ મહાગૌરી રાખ્યું. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું. જે દુધિયા સફેદ રંગ ગૌર વર્ણવાળા છે,
શંખ, ચંદ્રમા અને કુંદ ફૂલની સફેદી તેમના સુંદર ઉત્તમ સૌંદર્યનો મુકાબલો કરી શકે તેમ નથી. શુદ્ધ સફેદ સાડીમાં લપેટાયેલા હીરા જડિત આભૂષણથી સુસર્જિત સુશોભિત એક સફેદ બળદ પર ભવ્ય રૂપમાં બેઠેલા હજારો સૂર્યની ચમકથી ચકાચાંદ થઈ રહ્યા છે. ચતુર્ભુજ 4 ભુજા હોવાના કારણે એ 2 હાથોમાં એક ત્રિશૂળ અને એક ડમરું રાખે છે અને તેમના અન્ય બીજા હાથ અભય અને વરદાનની મુદ્રામાં છે. મહાગૌરીની પૂજા એમના ભક્તની આત્માને શુદ્ધ કરવા, તેમના પાપ અને અશુદ્ધિઓને ધોવાની ક્ષમતા માટે છે. આ માં ગૌરીની પૂજા અને કથા સાંભળવાથી બધા જ પ્રકારના કષ્ટ તકલીફો દૂર થાય છે અને અમોઘ ફળની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવન સુખમય મંગલમય બને છે. ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો એક વાર બોલો જય મહાગૌરી, જય મા ગૌરી, ઓમ નમઃ શિવાય. હવે આપણે સાંભળીએ માં દુર્ગાના 9મા સ્વરૂપની વાર્તા, માં સિદ્ધરાત્રિની વાર્તા. અત્યંત પવિત્ર પુણ્યશાળી દુર્લભ કથા. એક સમય જ્યારે સૃષ્ટિમાં અંધકાર છવાયો તો એક દિવ્ય શક્તિએ જન્મ લીધો, જે મહાશક્તિ સિવાય બીજું કોઈ ન હતું. દેવી શક્તિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની ત્રિમૂર્તિને જન્મ દીધો અને ત્રિદેવને સંસાર માટે તેમના કર્તવ્યને નિભાવવા માટે તેમની ભૂમિકાને સમજવાની સલાહ આપી. તેમના કહ્યા અનુસાર ત્રિદેવ એક મહાસાગરના કિનારે બેસી ગયા અને કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી. ત્યારે માં દેવી સિદ્ધરાત્રિ દર્શને આપ્યા તેમને અને ત્રણેયને એની શક્તિના રૂપમાં પત્નીઓ આપી, જેથી એની મદદથી સૃષ્ટિની રચના થઈ શકે, સૃષ્ટિનો રચનાનો કારોબાર કરી શકે અને ધીરે ધીરે સૃષ્ટિમાં બધું જ નિર્માણ થયું. ત્યારે માં સિદ્ધદાત્રીની કૃપાથી સૃષ્ટિના પાલન સંહારનું કાર્ય સંચાલિત થયું. એ સમયે ભગવાન શિવે માતા સિદ્ધદાત્રીની કઠોર તપસ્યા કરીને 8 સિદ્ધિને પ્રાપ્ત કરી. શિવજીએ અને સાથે માં સિદ્ધદાત્રીની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થઈ ગયું અને એ અર્ધનારેશ્વર કહેવાયા. એ અત્યંત શક્તિશાળી સ્વરૂપ છે. આ બ્રહ્માંડની શક્તિ દેવી માં દુર્ગા છે, જેમણે સમયે સમયે વિભિન્ન રૂપ ધારણ કરીને સૃષ્ટિના સંરક્ષણનો કાર્યભાર સંભાળ્યો છે. જ્યારે કોઈ દૈત્ય સામે 3 દેવતાનું યુદ્ધ કૌશલ ઓછો પડી જતો ત્યારે સ્વયંમાં આદિશક્તિ ભવાની સિદ્ધદાત્રી તેમના પુત્રોનું રક્ષણ કરવામાં સિદ્ધદાત્રી માં દુર્ગા લડતા હતા, જે માત્ર નારી શક્તિનું સ્વરૂપ જ નહીં પણ ભક્તોની આસ્થાનું પરમ પાત્ર છે. જ્યારે ત્રિદેવોથી જ યુદ્ધ કે ઓછું પડી જાય, તેનું કૌશલ ઓછું પડી જાય, ત્યારે માં દુર્ગા માં સિદ્ધદાત્રી યુદ્ધ કરતા અને રાક્ષસોનો વિનાશ કરતા હતા. એક સમય પર મહિષાસુર નામના ભયંકર રાક્ષસે ચારેય બાજુ હાહાકાર મચાવી દીધો. એ જ્યાં ત્યાં ઋષિ મુનિઓને યજ્ઞમાં વિઘ્ન ઉત્પન્ન કરતો હતો. મહિષાસુરને એ વરદાન મળેલું હતું કે કોઈ પણ દેવતા, પશુ કે નર તેનું વધ ન કરી શકે. આ કારણથી સ્વયં ત્રિદેવ પણ તેમના મારવા માટે અસમર્થ હતા. નિરંકુશ દૈત્યરાજ મહિષાસુરે તેમના વરદાનને કવચના રૂપમાં ઉપયોગ કરતા દેવ લોકોમાં પણ તેનો અધિપતિ જમાવી લીધું હતું અને દેવોને ત્યાંથી નીકાળી દીધા. દેવતાના યજ્ઞના ભાગને પણ તેણે પણ પોતાના વશમાં કરી લીધા. દૈત્યથી પરેશાન થયેલા દુઃખી થઈને બધા જ દેવતા ત્રિદેવ પાસે ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. બધા જ દેવતાના મુખ પર ચિંતાનું કારણ તો ત્રિદેવ પહેલેથી જ જાણતા હતા. આ બધી હાલત જોઈને જાણીને ભગવાન શિવજી હસ્યા અને બોલ્યા, હે નારાયણ, હવે સમય આવી ગયો છે કે આપણે બધા જ આપણા તેજથી આ જગતની રક્ષણ કરનારી દેવી દુર્ગાનું આહ્વાન કરીએ. આ સાંભળીને સ્વયં બ્રહ્મદેવ અને નારાયણે હા કહી અને પછી સ્વયં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવના શરીરમાંથી તેજ ઉત્પન્ન થયા અને એક જગ્યા પર બધાનું તેજ ઊભું રહી ગયું અને ત્યાં જે પણ દેવતા ઉપસ્થિત હતા એના સહયોગથી મહાતેજ ઉત્પન્ન થયા અને બધા જ ત્રિદેવના પરમ તેજમાં એકમાં મળી ગયા. બધું જ તેજ એક જગ્યાએ થઈને ભેગું થયું. દિવ્ય તેજ એક સુંદર દિવ્ય સ્ત્રીના રૂપમાં પરિવર્તન થયું. એ તેજે એક સ્ત્રીનું રૂપ લીધું. મહાદેવના તેજથી માનું મુખ થયું, નારાયણના તેજથી 8 ભુજાઓ અને બ્રહ્મદેવના તેજથી ચરણ પાદુકા, યમરાજાના તેજથી મસ્તક અને વાળ, ચંદ્રમાના તેજથી માતાના સ્તન અને દેવરાજ ઇન્દ્રના તેજથી માતાની કમર, વરુણ દેવના તેજથી જાંઘ અને આ રીતથી અન્ય દેવતાઓના તેજથી માતાના અન્ય અંગ ઉત્પન્ન થયા.
બધાએ મળીને માતાને અસ્ત્ર શસ્ત્ર આપ્યા. મહાદેવે તેમના ત્રિશૂળ અને નારાયણે તેમના ચક્રમાંથી એક દિવ્ય ચક્ર, બ્રહ્માજીએ એક દિવ્ય કમંડળ, દેવરાજ ઇન્દ્રએ એક દિવ્ય શક્તિશાળી વજ્ર અને સાગરે સુંદર રત્નોથી બનેલા આભૂષણ અને ક્યારેય મેલા ન થાય એવા વસ્ત્ર અને મુંગટ આપ્યા. વરુણદેવે શંખ, હિમાલયે માતાને સવારી રૂપમાં સિંહ અને આ પ્રકારે વિશ્વકર્માએ માતાને દિવ્ય અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ કરી દીધું. માનું આ સ્વરૂપ અત્યંત તેજસ્વી અને ભયંકર હતું. દેવીના વિશાળ અને ભવ્ય સ્વરૂપને જોઈને બધા જ દેવતાઓએ હાથ જોડીને તેમની સ્તુતિ કરી તથા દેવી પર પુષ્પ વર્ષા કરી. માએ પ્રસન્ન થઈને કહ્યું કે હે દેવ, કહો કે મારો પાદભાવ કયા પ્રયોજનથી થયો છે, મારું પ્રાગટ્ય કયા પ્રયોજનથી થયું છે. હું અત્યંત પ્રસન્ન છું. મને કહો, હું તમારી સમસ્યાનો હલ કેવી રીતે કરી શકું છું. ત્યારે પછી દેવતાઓએ બધાએ જ હાલ મહિષાસુરના ત્રાસથી ત્રાહિમામ સૃષ્ટિ વિશે કહ્યું અને રણ ક્ષેત્રમાં માએ વિકરાળ રૂપ ધારણ કરીને પહેલા દૈત્યરાજની સેનાનો વિધ્વંસ કર્યો અને પછી મહિષાસુરને પણ મારી નાખ્યો. આવી રીતે પૂર્વ સમયમાં દુર્ગમ નામનો એક મહાકાળ અસુર પણ હતો. તેણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને અદ્ભુત વરદાન પ્રાપ્ત કરી લીધું હતું. વરદાનના પ્રભાવથી દુર્ગમ અસુરે વેદોની ચોરી કરી લીધી, જેનાથી બધી જ ધાર્મિક ક્રિયાઓ ભાવનાઓ લુપ્ત થઈ ગઈ. દુર્ગમ અસુરે અહંકારના વશ થઈને સંસારને અપમાનિત અને પીડિત કરી મૂક્યું હતું. એ સમયે ઘોર અકાળ પડી ગયો. જીવ બધા અન્ન જળ માટે તડફડવા લાગ્યા. ત્રણેય લોકમાં ત્રાહી મચી. દેવતાઓ પણ બધું જોઈ ડરી ગયા. બધા જ દેવતા માં ભવાનીના શરણમાં ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે માં ભવાની, હે માં સિદ્ધદાત્રી, તમે અસુરોનો સંહાર કરનારા છો. તમે શુંભ, નિશુંભ, ચંડ, મુંડ, મધુ, કૈટપ, મહિષાસુર વગેરે દૈત્યોનો વધ કરીને અમારી રક્ષા કરી છે. માં, હે માં, તમે અમને આશીર્વાદ આપ્યો હતો કે જ્યારે પણ અમારા પર સંકટ આવશે તો તમે અમારો ઉદ્ધાર કરશો. આ પ્રકારથી ભગવતી દુર્ગમ સુરનો વધ કરી અમારી રક્ષા કરો. હે માં, અમારી રક્ષા કરો. દુર્ગમ સુર દૈત્યનો વિનાશ કરો. દેવતાઓની વિનંતીથી પ્રસન્ન થઈને મા ભવાનીએ જળની અનન્ય ધારાઓ વહેતી મૂકી. ચારેય બાજુ પાણી વહેતું કર્યું. ગાયો માટે ઘાસ અને અન્ન જીવો માટે અન્ન જળથી ઉત્પન્ન કર્યા અને તૃપ્ત કર્યા જીવોને. સમસ્ત સંસારની રક્ષા કરી સુરક્ષા ચક્રનો ઘેરો બનાવીને સ્વયં બહાર બેસી ગયા મા ભવાની. દુર્ગમ સુરે આ બધું જોઈને ચિંતામાં પડીને દેવી મા પર અસુરોની સેનાએ આક્રમણ કર્યું. ત્યારે સુંદર મા ભગવતીએ અસ્ત્ર શસ્ત્રથી સુશોભિત થઈને વિરાટ સ્વરૂપ ધારણ કરીને સમસ્ત અસુરોનો વધ કરીને ત્રિશૂલથી દુર્ગમ સુરનો વધ કરીને સંસારમાં ધર્મની સ્થાપના કરી. દુર્ગમ સુરનો વધ કરવાના કારણે મા ભગવતી આ સંસારમાં દુર્ગાના નામથી વિખ્યાત થયા. 9 દુર્ગામાં મા સિદ્ધદાત્રી અંતિમ સ્વરૂપ છે. અન્ય 8 દુર્ગાની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરતા ભક્ત દુર્ગા પૂજા 9મીના દિવસે તેમની ઉપાસનામાં પ્રવિષ્ટ થાય છે. આ સિદ્ધદાત્રી માની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધુઓની અલૌકિક પરલૌકિક બધા જ પ્રકારની કામનાની પૂર્તિ થાય છે. તો એકવાર પ્રેમથી બોલો, જય મા સિદ્ધદાત્રી, જય મા દુર્ગા, ઓમ નમઃ શિવાય. જય મા નવદુર્ગા, જય હો મા નવ દેવીઓની. હે મા નવદુર્ગા, તમારા બધા જ ભક્તો પર આ કથા નવદુર્ગાની 9 સ્વરૂપની કથા વાંચનાર, સાંભળનાર, લખનાર પર તમારી કૃપા વરસાવજો. મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય મા નવદુર્ગા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક